हाय फ्रेंड्स, गुड मॉर्निंग। આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એક નવી સિરીઝ કે જે પીએસસી ની સ્ટાફ નર્સની એક્ઝામ આવવાની છે। એકોર્ડિંગ ટુ સિલેબસ તમારા કહેવા પ્રમાણે આપણે નર્સિંગના અને જનરલ અવેરનેસના અને ગુજરાતીના આપણે ક્વેશ્ચન આજે જોઈશું। અને હું તમને ગુજરાતી વ્યાકરણ અને જે ભાષાના ક્વેશ્ચન છે એ બહુ ડીપલી સમજાવીશ, એટલે શાંતિથી જોજો અને બહુ યુઝફુલ થશે મારા વિડીયો। અને મને સપોર્ટ કરજો તો આપણે કન્ટિન્યુ સિરીઝ રાખીશું। તો ક્વેશ્ચન નંબર 1, which vitamin deficiency cause rickets? કે rickets કયા વિટામિન ડેફિશિયન્સી થાય છે? વિટામિન એ, વિટામિન B12, વિટામિન ડી અને વિટામિન સી। તમે તમારો આન્સર તમારી રીતે લખતા જજો એટલે તમને ખબર પડે કે તમારી પ્રિપરેશન કેવી છે। તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે વિટામિન ડી। હવે રિકેટ્સ શું છે? તો રિકેટ્સ એક બોન સોફ્ટનિંગ ડિઝીઝ છે। કોનો? બોન સોફ્ટનિંગ ડિઝીઝ છે કે જે બોનની અંદર જોવા મળે છે અને ખાસ કરીને બાળકોની અંદર જોવા મળે, ચિલ્ડ્રન્સની અંદર જોવા મળે છે, જે વિટામિન ડી ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે। હવે વિટામિન ડી શું કરે છે? તો વિટામિન ડી એ આપણું કેલ્શિયમનું એબ્સોર્પ્શન માટે જરૂરી છે, બરાબર। જો વિટામિન ડી ના હોય તો આપણા બોન કેવા થઈ જાય? વીક થઈ જાય। કેવા થઈ જાય? વીક થઈ જાય અને ડિફોર્મિટી વાળા જોવા મળે। વિટામિન એ શાના માટે? જો વિટામિન ડી ડેફિશિયન્સી હોય તો શું જોવા મળે? બ્લાઇન્ડનેસ જોવા મળે, બરાબર। અને વિટામિન એ શામાંથી જોવા મળે? સૌથી વધુ ગ્રીન લીફી અને જે પીળા પાકા ફળો હોય એમાંથી જોવા મળતું હોય છે। ઘણીવાર આનું નામ પૂછી લે વિટામિન B12 નું, તો સાયનાકોબાલામાઇન, બરાબર। આવા એમસીક્યુ પણ પૂછી શકે। અને વિટામિન સી ના કારણ બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ। શું છે? એસ્કોર્બિક એસિડ, જેના કારણે સ્કર્વી જોવા મળે છે। શું જોવા મળે છે? વિટામિન સી ની ઉણપના કારણે સ્કર્વી જોવા મળે છે। ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 2, which precautions is necessary for a patient with measles? તો measles માટે કયું પ્રિકોશન્સ લેવું બહુ જ જરૂરી છે? કોન્ટેક્ટ પ્રિકોશન્સ, ડ્રોપલેટ પ્રિકોશન્સ, એરબોર્ન પ્રિકોશન્સ કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? કે આની અંદર આપણો જવાબ આવશે એરબોર્ન પ્રિકોશન્સ। કારણ કે મિઝલ્સ શું છે? તો મિઝલ્સ એક એરબોર્ન પાર્ટિકલ્સથી ફેલાય છે, એટલે એરબોર્ન પ્રિકોશન્સ લેવું જરૂરી છે। એક્ઝામ્પલ ફોર આપણે માસ્ક પહેરીએ અથવા કોઈ આઇસોલેશન રૂમ લઈએ, બરાબર। તો મિઝલ્સની વેક્સિન આપણે ક્યારે આપીએ? તો આ પૂછાય છે એક્ઝામમાં, 9 મંથે આપણે આપીએ છીએ, બરાબર। એની સાથે સાથે આપણે વિટામિન એ આપીએ છીએ, બરાબર। તો 9 મંથે આપણે સબક્યુટેનિયસ આપવાનું છે। કઈ રૂટે આપીશું? સબક્યુટેનિયસ મિઝલ્સ આપણે આપીશું 0.5 ml। ક્લિયર? અને કદાચ એમએમઆર પૂછી લે તો એમએમઆર પણ આપણે 12 મહિનાથી લઈને 15 મહિના સુધી આપણે એમએમઆર આપતા હોઈએ છીએ। ક્લિયર? એટલે મિઝલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। અને મિઝલ્સના કારણે કોપ્લિક સ્પોટ જોવા મળે। શું જોવા મળે? આપણું જે મ્યુકસ મેમ્બ્રેન માઉથની અંદર ત્યાં કોપ્લિક સ્પોટ આપણને જોવા મળે છે। ક્લિયર? અને બીજો એક ક્વેશ્ચન જે મિઝલ્સમાં પૂછાય છે, એમાં બધા કન્ફ્યુઝ થાય છે કે રૂબિયોલા, આનું નામ શું છે? રૂબિયોલા। મિઝલ્સનું બીજું નામ છે રૂબિયોલા, નોટ રૂબેલા। રૂબેલા જો જર્મન મિઝલ્સ છે, જે પ્રેગ્નન્સી માટે ખતરનાક છે રૂબેલા। રૂબિયોલાનું બીજું નામ થાય, મિઝલ્સનું બીજું નામ છે રૂબિયોલા। ક્લિયર? ચલો આગળ। Which of the following is a non-steroidal anti-inflammatory drugs? NSAID નીચેનામાંથી કઈ ડ્રગ્સ છે? પેરાસિટામોલ, મોર્ફિન, આઇબુપ્રોફેન કે પછી પ્રેડનિસોલોન, બરાબર। હવે એક વસ્તુ યાદ રાખજો, NSAID છે, NSAID શેના માટે આપણે યુઝ કરીએ? તો એ પેન અને ઇન્ફ્લામેશન્સ માટે। શેના માટે? પેન અને ઇન્ફ્લામેશન્સ માટે આપણે NSAID ડ્રગ્સ યુઝ કરતા હોઈએ છીએ। તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે આઇબુપ્રોફેન। હવે પેરાસિટામોલ શું છે? એનાલ્જેસિક અથવા એન્ટીપાયરેટિક તમે કહી શકો। એન્ટીપાયરેટિક, જેને ફીવર માટે આપણે યુઝ કરીએ છીએ, એનાલ્જેસિક માટે પણ યુઝ થાય છે। મોર્ફિન શું છે? મોર્ફિન એ ઓપોઇડ છે। શું છે? ઓપોઇડ ડ્રગ્સ છે, બરાબર। અને મોર્ફિન જો વધારે આપવામાં આવે તો રેસ્પિરેટરી ડિપ્રેશન્સ પણ કરી શકે। અને પ્રેડનિસોલોન શું છે? એક સ્ટીરોઇડ છે। શું છે? સ્ટીરોઇડ। ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 4, which cranial nerve control hearing and balance? કઈ ક્રેનિયલ નર્વ હિયરિંગ અને બેલેન્સ માટે જરૂરી છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ટ્રાઇજેમિનલ નર્વ, ફેશિયલ નર્વ, વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ કે વેગસ નર્વ? તો આની અંદર આપણો જવાબ રહેશે સી। શું આવશે? જવાબ સી। હવે જો આની અંદર તમને પૂછે સ્પાઇનલ નર્વ અને ક્રેનિયલ નર્વ, બરાબર। સ્પાઇનલ નર્વ કેટલી હોય છે? 31 પેર અને આ 12 પેર્સ હોય છે। ક્લિયર? હવે આની અંદર જે સૌથી વધુ ક્વેશ્ચન્સ નીકળે છે એ હિયરિંગ અને બેલેન્સ માંથી નીકળે છે, બરાબર। પછી ટ્રાઇજેમિનલ નર્વનો ખાસ નીકળે છે, એટલે એ ખાસ તમારે યાદ રાખવાનું। બીજું ફેશિયલ પાલ્સી માટે ક્વેશ્ચન પૂછે છે, જે 7 નંબરની આપણે ફેશિયલ નર્વ રહી એ ફેશિયલ પાલ્સી કરાવે છે। ક્લિયર? which gland produce adrenaline? એડ્રીનાલિન
कई ग्लैंड प्रोड्यूस करे छे? पिट्यूटरी, थायरॉइड, एड्रिनल के एड्रिनल के पेंक्रियास। तो आनी अंदर आपणो जवाब शुं रहेशे? जवाब रहेशे सी एड्रिनल। હવે જો પિટ્યુટરી ગ્લેન્ડ છે એક માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બોડીની માસ્ટર ગ્લેન્ડ કઈ છે? તો પિટ્યુટરી ગ્લેન્ડ છે। ક્લિયર? થાઇરોઇડ ગ્લેન્ડ છે, થાઇરોઇડમાં શું હોય? TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન T3 અને T4 એ આપણે જોતા હોય છે, જેમાં ખાસ કરીને હાઇપરથાઇરોઇડિઝમ્સ અને હાઇપરથાઇરોઇડિઝમ્સ આપણે જોતા હોય છે। તો હાઇપરથાઇરોઇડિઝમ્સની અંદર શું થાય? થાઇરોકોટોક્સિકોસિસની કન્ડિશન્સ થતી હોય છે અને મિક્સ એડીમાં, બરાબર, એ કન્ડિશન્સ આપણે ખાસ જોવાની હોય છે। આગળ જેમ જેમ આપણે એમએસએન ને એમસીક્યુ લઈશું એવું હું તમને ડિટેલ્સમાં સમજાવતો જઈશ, બરાબર। હવે એડિનલ ગ્લેન્ડ શું કરે છે? એડિનલ પ્રોડ્યુસ કરે છે, બરાબર। અને પેન્ક્રિયાસની અંદર જે ત્રણ સેલ્સ આવેલા છે, આલ્ફા, બીટા, ડેલ્ટા, બરાબર, એ ખાસ આપણે જોવાના છે, કારણ કે એની અંદર આલ્ફા સેલ ગ્લુકાગોન સિક્રેટ કરે, બીટા સેલ આપણે ઇન્સ્યુલિન કરે, બરાબર, અને જે ડેલ્ટા સેલ છે, ડેલ્ટા સેલ એ સોમેટોસ્ટેટિન કરે છે, બરાબર। એટલે આ ત્રણે તમે યાદ રાખજો ખાસ। Which part of the brain control balance and coordination? તો કયો બ્રેનનો ભાગ બેલેન્સ અને કોઓર્ડિનેશન માટે કંટ્રોલ કરે છે? સેરિબ્રમ, બ્રેનસ્ટેમ, સેરિબેલમ કે થેલેમસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? સી સેરિબેલમ, બરાબર। ખાસ કરીને આમાં બીજું એક હાઇપોથેલેમસનો ક્વેશ્ચન પૂછે છે। હાઇપોથેલેમસની અંદર શું હોય? આપણું ટેમ્પરેચર રેગ્યુલેશન સેન્ટર આવેલું હોય છે, બરાબર। એ ખાસ પૂછે, નોટ ડાઉન કરજો, બરાબર। બહુ ડીપમાં જવું નથી, પીએચસીમાં બહુ ડીપમાં ક્વેશ્ચન પૂછશે નહીં, થોડા પ્રાયોરિટી બેઝ આપણે પાછળથી લઈશું, શરૂઆતી વિડીયો છે એટલે। વિચ કન્ડિશન ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેશન્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ? તો બ્રેસ્ટ ફીડિંગ માટે નીચેનામાંથી કઈ કન્ડિશન કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે? ડાયાબિટીસ, એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ, એનિમિયા કે પછી હાઇપરટેન્શન, બરાબર। તો આની અંદર આપણો જવાબ રહેશે બી। કેમ? કારણ કે બેબીના બીજા એવા એકેય કન્ડિશન્સ નથી કે જે બેબીની અંદર ટ્રાન્સફર થઈ શકે, પણ એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ છે એ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન બેબીને ટ્રાન્સફર થઈ શકે છે। ક્લિયર? સિમ્પટમ્સ ઓફ ડાયાબિટીક કીટોએસિડોસિસ, કે નીચેનામાંથી ડાયાબિટીક કીટોએસિડોસિસ સિમ્પટમ્સ કયું છે? નોઝિયા, ફ્રૂટી બ્રેથ ઓર્ડર, બ્રેડિકાર્ડિયા કે પછી કોન્સ્ટિપેશન્સ, બરાબર। હવે આની અંદર શું જોવા મળે? જો ડાયાબિટીક કીટોએસિડોસિસની અંદર આપણને જોવા મળે એસિટોન, યાદ રાખજો આ ખાસ, બરાબર। આ એસિટોન્સ શું કરે? ડાયાબિટીક કીટોએસિડ એટલે ડીકેઈ આવરણ કરે, બરાબર। અને આ ડાયાબિટીક કીટોએસિડોસિસમાં પૂછ લે ભાઈ કોનું કોમ્પ્લિકેશન છે? તો ડાયાબિટીસ મલાઇટસનું, બરાબર। ડીએમ નું કોમ્પ્લિકેશન શું છે? ડાયાબિટીક કીટોએસિડોસિસ। તો આની અંદર આપણે જોવા મળશે ફ્રૂટી બ્રેથ ઓર્ડર જોવા મળશે। ક્લિયર? Which of the following is a early sign of hypoxia? Most IIT question છે। સાયનોસિસ, બ્રેડિકાર્ડિયા, રેસ્ટલેસનેસ કે પછી કન્ફ્યુઝન્સ? તો આની અંદર જવાબ દેખાઈ ગયો છે, તો જવાબ આવશે રેસ્ટલેસનેસ, બરાબર। કારણ કે હાઇપોક્સિયા એટલે શું થઈ જાય? ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું ટિશ્યુની અંદર, એટલે હાઇપોક્સિયાની કન્ડિશન્સ થાય। એટલે પેશન્ટની અંદર અર્લી સાઇન પૂછ્યું છે આપણને, અર્લી એટલે રેસ્ટલેસનેસ થઈ જાય। કેવું થઈ જાય? રેસ્ટલેસનેસ થઈ જાય। કેમ? કારણ કે જે આપણું બ્રેન હોય, બ્રેનની અંદર ઓક્સિજનનું લેવલ ઘટી જાય, બરાબર। એટલે પછી એના પછી શું થાય? સાયનોસિસની કન્ડિશન્સ પછી ડેવલપ થાય, પહેલા રેસ્ટલેસનેસ આવે અને પછી સાયનોસિસ ડેવલપ થશે। Which hormone maintain pregnancy? પ્રેગ્નન્સી મેન્ટેન કરવા માટે કયો હોર્મોન જરૂરી છે? ઇસ્ટ્રોજન, એસસીજી, પ્રોજેસ્ટેરોન કે ઓક્સિટોસિન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સી પ્રોજેસ્ટેરોન, બરાબર। કારણ કે પ્રોજેસ્ટેરોન શું છે કે જે આપણી પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સને પ્રિવેન્ટ કરવા માટે અને જે યુટ્રસની લાઇનિંગ હોય એને મેન્ટેન કરવા માટે પ્રોજેસ્ટેરોન બહુ જરૂરી છે। એસસીજીના ક્વેશ્ચન પૂછે છે, તો હ્યુમન કોર્ટિકોટ્રોપિક હોર્મોન, બરાબર। એસસીજી ખાસ કરીને આપણે જે યુરિનની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે, જ્યારે આપણે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા હોઈએ ત્યારે એસસીજી પ્રેઝન્ટ હોય છે, બરાબર। અને 61મા દિવસે પીક લેવલ પર જોવા મળે, ત્યારે 61મા દિવસે એસસીજી પીક લેવલ પર જોવા મળે છે। ઓક્સિટોસિનને આપણે લવ હોર્મોન તરીકે ઓળખીએ છીએ। લેટ ડાઉન રિફ્લેક્સિસ કયું? એ પૂછે છે ભાઈ। લેટ ડાઉન રિફ્લેક્સિસ માટે કોણ જરૂરી છે? તો ઓક્સિટોસિન, બરાબર। ઓક્સિટોસિનનું કામ શું છે? યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ વધારવા, બરાબર। મિલ્ક ઇજેક્શન્સની અંદર પણ કામ કરે છે ઓક્સિટોસિન। ક્લિયર? પ્રીએક્લેમ્સિયા ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય, પ્રીએક્લેમ્સિયા શું જોવા મળે છે? હાઇપરગ્લાયસેમિયા, હેડેક, હાઇપરટેન્શન એન્ડ પ્રોટીનુરિયા, હાઇપરકેલેમિયા, એડિમા અને સીઝર અને લો બીપી, બરાબર। તો આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પ્રેગ્નન્સીની અંદર, તો હાઇપરટેન્શન અને પ્રોટીનુરિયા જોવા મળે છે। તો પ્રીએક્લેમ્સિયા કેવી કન્ડિશન છે કે પ્રીએક્લેમ્સિયાની અંદર બ્લડ પ્રેશર માતાનું વધી જાય અને સાથે પ્રોટીનુરિયા જોવા મળે
એની સાથે એડીમાં પણ જોવા મળે. શું જોવા મળે? એડીમાં પણ જોવા મળતું હોય છે. એટલે આને આપણે રિસ્ક અને ખાસ કરીને 20 વીક્સ પછી જોવા મળે. 20 વીક પછી આ યાદ રાખજો, આ કી પોઈન્ટ પકડી રાખજો. 20 વીક્સ પછી આ જોવા મળતું હોય છે, બરાબર. અને એનું જે કોમ્પ્લિકેશન્સની અંદર હેલ્પ સિન્ડ્રોમ જોવા મળે. મોસ્ટ ટાઈમલી લખી નાખજો, હેલ્પ સિન્ડ્રોમ શેમાં જોવા મળે છે? તો પ્રી એક્લેમ્સિયાની અંદર જોવા મળે છે. ગ્રેવિડા રિફર્સ ટુ, ગ્રેવિડા તમે કોને કહેશો? નંબર ઓફ લાઈવ બર્થ, નંબર ઓફ પ્રેગ્નન્સી, નંબર ઓફ એબોર્શન્સ કે નંબર ઓફ ટર્મ બેબી. તો ગ્રેવિડા એટલે જ્યારે કન્સેપ્શન્સ મધર ધારણ કરે, બરાબર, એને આપણે કહીશું નંબર ઓફ પ્રેગ્નન્સી, બરાબર, એને આપણે કહીશું ગ્રેવિડા. ક્લિયર? વિચ કન્ડિશન્સ કોઝ મૂન ફેસ એન્ડ બફેલો હમ્પ? કેવી કન્ડિશન્સની અંદર બફેલો હમ્પ અને ફેસ મૂન જેવો જોવા મળે છે? એડિશન્સ ડિઝીઝ, હાઇપોથાઇરોઇડિઝમ્સ, કુશિંગ સિન્ડ્રોમ્સ કે પછી એક્રોમેગાલી. તો આની અંદર આપણો જવાબ શું હશે? કુશિંગ સિન્ડ્રોમ્સ. કેમ કે કુશિંગ સિન્ડ્રોમ્સમાં શું થાય? તો જે કોર્ટિઝોલ હોય, કોર્ટિઝોલ્સનું લેવલ શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર. જેના કારણે જે ફેટ હોય એ ફેટનું શું થઈ જાય છે? રીડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે. કઈ જગ્યાએ? બફેલો રીડિસ્ટ્રીબ્યુશન જોવા મળે, એના કારણે જે ફેસ હોય મૂન જેવો અને બફેલો હમ્પ જોવા મળે છે. At what age do babies usually start teething? બેબીની અંદર ક્યારે ટીથ આવવાના શરૂઆત થઈ જાય છે? 1 થી 3 મંથ, 4 થી 7 મંથ, 8 થી 10 મંથ કે 10 થી 12 મંથ. હવે જો આની અંદર આપણને એવરેજ રેશિયો પૂછ્યો છે. જસ્ટ 6 મંથ એકલું પૂછ્યું. 6 મંથ આપણો રાઈટ આન્સર હોય, એટલે 4 થી 6 મહિને બેબીની અંદર ટૂથ આવવાના એટલે કે દાંત આવવાના શરૂઆત થઈ જાય છે, બરાબર. શરૂઆતમાં કયો? લોઅર ઇન્સાઇઝર આવે, પેલો કયો? બોટમ આવે, લોઅર ઇન્સાઇઝર ટીથ જોવા મળે છે. આ ક્વેશ્ચન્સ પણ પૂછાયેલો છે. ક્લિયર? વિચ કન્ડિશન્સ કોઝ બ્લુ બેબી સિન્ડ્રોમ્સ? કે નીચેનામાંથી કઈ કન્ડિશન્સમાં બ્લુ બેબી સિન્ડ્રોમ્સ જોવા મળે છે? ટેટાલોજી ઓફ ફેલોટ, અસ્થમા, આરએસવી ઇન્ફેક્શન્સ કે હાઇડ્રોસિફેલસ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ રહેશે ટેટોલોજી ઓફ ફેલોટ, જેને આપણે ટોફ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આની અંદર તમારે ખાસ કરીને જે 4 કન્ડિશન્સ આવે, કન્ડિશન્સ તમારે યાદ કરવાની છે. પછી એમાં હાર્ટનો શેપ કેવો જોવા મળે છે? તો બૂટ શેપ જોવા મળે છે. કેવો? એ પૂછાયેલો ક્વેશ્ચન છે. ટોપની અંદર બેબીની કેવી પોઝિશન આપીશું? આપણે સ્ક્વેન્ટિંગ પોઝિશન આપીશું. કેવી પોઝિશન આપીશું? સ્ક્વેન્ટિંગ પોઝિશન. આ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, બરાબર. એટલે 4 કન્ડિશન્સ અને આ વસ્તુ ખાસ પૂછાયેલી છે. ક્લિયર? એટલે આ પર ફોકસ કરજો. પછી હાઇડ્રોસિફિલસની અંદર તમને જે આપણે ઢોલ વગાડતા પોટ્સ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે, ઢોલ વગાડતા એવું તમને હાઇડ્રોસિફિલસની અંદર જોવા મળશે. હાઇડ્રોસિફિલસ કેમ જોવા મળશે? કે એક્યુમ્યુલેશન ઓફ ધી CSF જોવા મળે, બરાબર. એના કારણે કન્ડિશન્સ જોવા મળે છે. ટેટોલોજી ઓફ ફેલોટ શું છે? હાર્ટ ડિફેક્ટ છે. શું છે? હાર્ટ ડિફેક્ટ છે, બરાબર. જેના કારણે શું થઈ જાય છે? કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હૃદયને મળે નહીં, બરાબર. જેના કારણે સાઇનોસિસ ડેવલપ થાય છે. ક્લિયર? સ્કિઝોફ્રેનિયા ઇઝ બેસ્ટ ડિફાઇન્ડ. સ્કિઝોફ્રેનિયા તમે કોને કહેશો? મૂડ ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર, થોટ ડિસઓર્ડર કે પછી એન્ઝાઇટી ડિસઓર્ડર. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? સ્કિઝોફ્રેનિયા એ શું છે? થોટ ડિસઓર્ડર. તમારે યાદ શું રાખવાનું? કે સ્કિઝોફ્રેનિયાની અંદર 3 વસ્તુ ચેન્જ થાય. બેટ યાદ રાખવાનું છે. શું યાદ રાખીશું? બેટ. એક બિહેવિયર, અફેક્શન અને થોટ, બરાબર. આ તમે યાદ રાખજો ખાસ કરીને. પછી આપણે આની અંદર તમને ખાસ પૂછશે ECT વિશે. જેમ જેમ આગળ ક્વેશ્ચન આવશે આપણે જોઈશું, બરાબર. સ્કિઝોફ્રેનિયાની અંદર આપણે જે સાયકાટ્રિકની અંદર MSc મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કરીએ, એમાં તમને પૂછે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનમાં કેટલા પોઈન્ટ્સ હોય? 30 પોઈન્ટ હોય છે. ક્લિયર? આ પૂછી શકે. અને સ્કિઝોફ્રેનિયાની અંદર ઓડિટરી હેલ્યુસિનેશન્સ જોવા મળે છે. કેવું? ઓડિટરી હેલ્યુસિનેશન્સ તમને જોવા મળશે. વોટ ઇઝ ધ થેરાપ્યુટિક રેન્જ ઓફ લિથિયમ? તો લિથિયમની થેરાપ્યુટિક રેન્જ કેટલી છે? બરાબર. તમે તમારા કોમેન્ટમાં આન્સર કરતા જજો, બરાબર. અને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો, આની અંદર આપણો જવાબ રહેશે બી, 0.5 to 1.5 mg પર લિટર, બરાબર. હવે લિથિયમ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? લિથિયમ બાયકાર્બોનેટ, બરાબર. શેના માટે? ખાસ કરીને બધાને એટલું જ ખબર છે કે મેનિયાની અંદર યુઝ થાય, પણ આ બાયપોલર ડિસઓર્ડરમાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર. જો આનાથી લેવલ વધી જાય તો એની ઇફેક્ટ શું આવે? ટોક્સિક ઇફેક્ટ આપણને જોવા મળશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પોઝિટિવ સિમ્પટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા? હવે જો સ્કિઝોફ્રેનિયાની અંદર પોઝિટિવ અને નેગેટિવ સિમ્પટમ્સમાંથી એક ક્વેશ્ચન હોય છે, બરાબર. તો પોઝિટિવ નીચેનામાંથી કયું છે? તો લેક ઓફ ઇમોશન, હેલ્યુસિનેશન્સ, એપેથી કે સોશિયલ વિથડ્રોઅલ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પોઝિટિવની અંદર હેલ્યુશન. અને પછી આવશે ડિલ્યુશન્સ પણ એક પોઝિટિવ સિમ્પટમ્સ છે, બરાબર. એટલે ખાસ કરીને તમે યાદ રાખજો. ક્લિયર? એટલે નેગેટિવ સિમ્પટમ્સ તમે કોને કહો? કે એના જે નોર્મલ ફંક્શન્સ હોય, નોર્મલ ફંક્શન્સ ઇન્વોલ્વ ના હોય, બરાબર. ધારો કે
આઈએપીથી નેગેટિવમાં આવે, લેક ઓફ ઇમોશન નેગેટિવમાં આવે, સોશિયલ વિડ્રોલ નેગેટિવમાં આવે. ક્લિયર? એને આપણે કહીશું નેગેટિવ સિમ્પટમ્સ. વોટ ઇઝ ધ પ્રાયોરિટી એક્શન્સ ફોર સુસાઇડલ પેશન્ટ? જો સુસાઇડલ પેશન્ટ હોય એની પ્રાયોરિટી એક્શન આપણે શું હોવી જોઈએ? કે સુસાઇડની વારંવાર બિહેવિયર હોય, રિફર્સ ટુ સાયકેટ્રિસ્ટ, રિમૂવ હાર્મફુલ ઓબ્જેક્ટ, સ્ટાર્ટ કાઉન્સેલિંગ અને ઇન્ફોર્મ ફેમિલી. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? કે જે હાર્મફુલ ઓબ્જેક્ટની આજુબાજુ હોય એને આપણે શું કરીશું? દૂર કરીશું. એટલે આવા પેશન્ટની આપણે પહેલા શું વિચારવું પડે? એઝ અ નર્સિંગ સ્ટાફ સેફટી ફર્સ્ટ વિચારવું પડે. શું વિચારવું પડે? મગજમાં તમારે સેફટી રાખવાની, એના રિલેટેડ જે બી પ્રાયોરિટી વાળા ક્વેશ્ચન હોય એ આપણે આન્સર આપી દેવાનો છે. બરાબર? ચલો આગળ. વિચ કલર બેગ ઇઝ યુઝ ફોર ઇન્ફેક્શન વેસ્ટ ઇન હોસ્પિટલ? યાદ રાખજો કે અત્યારે જે ટ્રેન્ડ છે એ ઇન્ફેક્શન્સ પર અને બાયોમેડિકલ વેસ્ટ પર વધારે છે. બરાબર? તો એના પર ક્વેશ્ચન્સ વધારે આવી શકે. તો આપણે ઇન્ફેક્શિયસ વેસ્ટ એ હોસ્પિટલની અંદર સમા નાખીએ છીએ તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે યલો બેગ. બરાબર? હવે યલોની અંદર શું શું આપણે નાખતા હોય છે? હ્યુમન ટિશ્યુ, બ્લડ શોક આઇટમ હોય, બરાબર, લેબ કલ્ચર એ બધું શેમાં આવે છે? યલોની અંદર આવશે. રેડની અંદર શું આવશે? બધું પ્લાસ્ટિક મટીરિયલ્સ. ક્લિયર? બ્લેક અને સૂકો કચરો, બ્લેક અને ગ્રીન એટલે બ્લેક નીકળી રહી છે હવે. બરાબર? ગ્રીનમાં તમે સૂકો કચરો નાખો અને વ્હાઇટ કન્ટેનર આવી ગયું, જેમાં શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ માટે શું આવી ગયું છે? વ્હાઇટ કન્ટેનર. બરાબર? આ તો આપણે નર્સિંગના. હવે આપણે થોડા જનરલ અવેરનેસના ક્વેશ્ચન જોઈશું. બરાબર? અને પછી ગુજરાતીના હું તમને થિયરી સાથે સમજાવીશ. એટલે વિડીયો સુધી એન્ડ સુધી બના રહેજો. વેન વોઝ ગુજરાત ફોર્મ એઝ સેપરેટ સ્ટેટ? કે ગુજરાત અલગ રાજ્ય તરીકે કયા વર્ષમાં થયું? 15 ઓગસ્ટ 1947, 1 મે 1960, 26 જાન્યુઆરી 1950, 1 નવેમ્બર 1956. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? કે બી, કે ગુજરાત 1 મે 1960 ના રોજ અલગ થયું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ લોકેટેડ ઇન ગુજરાત? યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપવામાં આવે છે તો ગુજરાતમાં કઈ નીચેનામાંથી કઈ છે? ખજુરા ટેમ્પલ, રાણકી વાવ, કુતુબ મિનાર, રેડ ફોર્ટ. તો આપણને ખબર જ છે કે જે રાણકી વાવ પાટણની અંદર આવેલી છે. બરાબર? તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે મળેલું છે. વિચ પ્રોમિનન્ટ ફ્રીડમ ફાઇટર ફ્રોમ ગુજરાત ઇઝ નોન ફોર ધ દાંડી માર્ચ? દાંડી માર્ચ કયા ગુજરાતના જે ક્રાંતિવીર હતા એ દાંડી માર્ચ તરીકે ઓળખાય છે? એટલે દાંડી કૂચ આપણે કહીએ છીએ. બરાબર? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ડી, મહાત્મા ગાંધી. The Statue of Unity, the world's tallest statue, is dedicated to which Indian leader? કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તે ઊંચામાં ઊંચી છે. બરાબર? તો એ કયા ઇન્ડિયન લીડરની છે? જવાહરલાલ નહેરુ, બી.આર. આંબેડકર, સરદાર વલ્લભભાઈ કે સુભાષચંદ્ર બોઝ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેજર પોર્ટ સિટી ઇન ગુજરાત? કે ગુજરાતની અંદર મેજર પોર્ટ સિટી તરીકે કઈ સિટી છે? મુંબઈ, સુરત, કોલકાતા, ચેન્નઈ. જો ઓપ્શન્સ પ્રમાણે જવાબ આપજો. બરાબર? આમાં કચ્છ કેવું કઈ છે નહીં એટલે આની અંદર આપણો જવાબ આવશે સુરત. બરાબર? હવે આપણે ગુજરાતીના જોઈશું અને હું તમને સમજાવતો જઈશ કે ભાઈ આમાં શું શું આવી શકે. નીચેના પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા છે? દલપતરામ, ગિરનાર, વસંત કે વૃક્ષ? હવે પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જાતિવાચક સંજ્ઞા એટલે શું. બરાબર? તો હવે જુઓ, જાતિવાચક શબ્દ સંજ્ઞા છે એ શું છે? કે સંજ્ઞા વાળા જોઈ લઈએ કે સંજ્ઞા કેવી હોય? કે કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ વસ્તુ હોય, કોઈ સ્થળ હોય ને આખી જાત અથવા વર્ગ દર્શાવે. શું દર્શાવે? વર્ગ અથવા આખી જાત દર્શાવે એને આપણે શું કહીશું? સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ કરીને અહીંયા શું પૂછ્યું છે આપણે? જાતિ. જાતિવાચકની અંદર શું થઈ જાય? જાતિ એટલે વર્ગ અથવા સમૂહ. શું થાય? વર્ગ અથવા સમૂહ. કે જે ચોક્કસ જાતિ અથવા વર્ગ અથવા કોઈ પણ શ્રેણીનું સામાન્ય નામ આપે એને આપણે શું કહીએ? જાતિવાચક સંજ્ઞા. ધારો કે હું તમને ઉદાહરણ આપું કે માનવ. માનવ શું છે? એક જાતિવાચક છે. એટલે કે માનવીની આખી જાત દર્શાવે. બરાબર? ધારો કે પક્ષી છે તો દરેક પક્ષીઓ માટે સામાન્ય હોય. નદી તો નદી સર્વ નદી બધી નદીઓ માટે હોય. બરાબર? એટલે શું કહેવાય? જાતિ કહેવાય. બરાબર? હવે જો ઘણીવાર એવું થાય કે જાતિવાચક અને વ્યક્તિવાચક, જાતિવાચક અને વ્યક્તિવાચક, પછી આપણે આનો આન્સર લઈએ તો જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞામાં લોચા પડતા હોય છે. બરાબર? હવે આની અંદર શું આવશે કે જે સામાન્ય નામ આપે અને ચોક્કસ નામ આપે. બરાબર? શું કહેવાય? એના જાતિવાચક અને સંજ્ઞાવાચક. બરાબર? ધારો કે શહેર, તો કોઈ પણ શહેર એટલે શું થઈ ગયું? જાતિ. ધારો એમ કે અમદાવાદ, તો અમદાવાદ શું છે? ચોક્કસ શહેર, તો અમદાવાદ એ વ્યક્તિવાચક છે. બરાબર? ધારો કે પક્ષી, તો દરેક પક્ષી અને મોરનું પૂછ્યું એ વ્યક્તિવાચક થઈ જાય. એટલે આઈડિયા તમને આવી ગયો હશે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? હવે તમારે આપવાનો છે કે જાતિવાચક સંજ્ઞા આમાંથી કઈ છે? તો આની અંદર જાતિવાચક પૂછી છે તો આની અંદર આપણો જવાબ રહેશે બી, ગિરનાર. એટલે પર્વત વિશેની વાત
करेली है। क्लियर? ऊंचे शब्द कया प्रकारनो अवयव है? बराबर, संबोधन, क्रिया विशेषण, एकवाचक के संबंधवाचक। હવે પહેલા તમને એ ખબર હોવી જોઈએ અવયવ એટલે શું, બરાબર, તો તમને આગળ ખબર પડશે, બરાબર। તો અવયવનો મતલબ શું થઈ જાય? જો તમે સંધિ છોડવા જો તો અવ, બરાબર, એટલે નહીં, અવનો મતલબ થાય નહીં, બરાબર। યયનો મતલબ થાય પરિવર્તન, બરાબર। એટલે એવો થાય કે કોઈ પણ જાતનું રૂપ હોય, કોઈ લિંગ હોય, કોઈ વચન હોય, એનો કોઈ પુરુષ મુજબ ક્યારેય એ વસ્તુ બદલાતી નથી ને આપણે શું કહીએ છીએ? અવયવ કહીએ છીએ, બરાબર। એટલે એનો સરળ ભાષામાં આપણે વાત કરીએ તો અવયવ કેવું હોય? કાયમ માટે એક સરખા રહે છે, ક્યારેય બદલાતા નથી। ધારો કે હવે, તો, પણ, અહીં, તેથી, તેથી, માટે, છતાં, બરાબર। તો અવયવના પ્રકારોની આપણે વાત કરીએ, જો તમારે લખવાથી લખી નાખજો। જો પહેલો આવે સમય સૂચક। શું આવે? સમય સૂચક અવયવ। સમય સૂચકની અંદર સમય દર્શાવે, જેની અંદર હવે, પછી એ સમય સૂચક। ક્લિયર? પછી આવે સ્થળ સૂચક। શું આવે? સ્થળ સૂચક। સ્થળ સૂચકમાં શું બતાવે? જગ્યા બતાવે। એટલે એમાં શું આવે? અહીં, ત્યાં, જ્યાં, એ શું બતાવે? સ્થળ બતાવે। કારણ દર્શક, તો કારણ દર્શકની અંદર શું આવશે? એ હેતુ દર્શાવે, કોઈ કારણ દર્શાવે તો એની અંદર શું આવશે? કારણ દર્શકની અંદર, કારણ દર્શકમાં શું આવશે? તેથી, કારણ કે, બરાબર, એ શું આવશે? બધા કારણ દર્શક। પછી વિરોધ દર્શક। વિરોધ દર્શકની અંદર શું દર્શાવે? કે વિરોધ અથવા વિસંગતિ બતાવે। શું બતાવે? વિરોધ અથવા વિસંગતિ બતાવે, જેમાં પરંતુ, છતાં, છતાં પણ, એ બધું એ દર્શાવે, બરાબર। પછી સંબંધ સૂચક। સંબંધ સૂચકમાં કોઈ શબ્દો અથવા વાક્યોને જોડ, એને શું કહેવાય? સંબંધ સૂચક, બરાબર। પછી શરત દર્શકની અંદર કોઈ ચોક્કસ શરત દર્શાવે। ક્લિયર? તો ધારો કે હું તમને એક્ઝામ્પલ આવું, હવે મને જવું પડશે। હવે મને, જો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું, હવે મને જવું પડશે, બરાબર। તો આની અંદર શું છે? કયો અવયવ છે? તો હવે શબ્દ શા માટે મેં તમને કીધું? સમય સૂચક છે। શું છે? સમય સૂચક, સમય દર્શાવે, હવે મારે અત્યારે જવું પડશે, બરાબર। ધારો કે બીજું આપું, તમે અહીં બેસો। તમે અહીં બેસો, તો આ શું વાત કરી? આને અહીં, તો અહીં શું છે? અહીંયા, અહીંયા બેસો તમે, એટલે સ્થળવાચક છે, બરાબર। એ રીતે તમારે બતાવવાનું, મને ભૂખ નહોતી છતાં મેં ખાધું, તો આની અંદર છતાં શું આવશે? છતાં શું દર્શાવે? વિરોધ દર્શાવે, તો વિરોધ દર્શાવે। સમજણ પડી ગઈ છે? હવે તમને અવયવમાં કોઈ ભૂલ નહીં પડે। તો આની અંદર આપણે જવાબ શું આવશે? ઊંચે। તો ઊંચે કયા પ્રકારનું છે? તો ઊંચેની અંદર આપણો જવાબ આવશે ક્રિયા વિશેષણ બતાવે છે। ક્લિયર? સ્વીકારવું શબ્દ કયા પ્રકારનું વિશેષણ બતાવે છે? સંભાવનાવાચક, સ્વીકારવાચક, અવિકારવી કે જાતિવાચક। હવે વિશેષણ એટલે શું? તો વિશેષણ એ શું બતાવે? વિશેષણ કે જે સંજ્ઞા હોય અથવા નામ હોય, બરાબર, અને સર્વનામની વિશેષતા બતાવે। શું બતાવે? સર્વનામની વિશેષતા બતાવે, અથવા ગુણ બતાવે, એને સંખ્યા બતાવે, એનો આકાર બતાવે, એને આપણે શું કહીશું? વિશેષણ। તો વિશેષણ કેવો શબ્દ છે? કોઈ વસ્તુ, કોઈ માણસ, કોઈ સ્થળ, કોઈ પ્રાણી વગેરે વિશે માહિતી આપે, એને આપણે શું કહીશું? વિશેષણ, બરાબર। ધારો કે હું તમને ઉદાહરણ આપું, લાલ ફૂલ। લાલ ફૂલ, બરાબર। લાલ ફૂલ એક્ઝામ્પલ આપ્યું, તો અહીંયા લાલ શું છે? ફૂલની વિશેષતા શું છે? કે ફૂલ કેવું છે? તો લાલ। આ શું દર્શાવે? ફૂલની વિશેષતા દર્શાવે, એને આપણે શું કહીએ છીએ? વિશેષણ। ધારો કે બીજું એક્ઝામ્પલ આપું, મોટો ઘોડો। મોટો ઘોડો, બરાબર। તો અહીં મોટો શું બતાવે છે? ઘોડાની લાક્ષણિકતા બતાવે। શું બતાવે? ઘોડાની લાક્ષણિકતા એટલે ઘોડાની માહિતી બતાવે છે, એને શું કહેવાય? વિશેષણ, બરાબર। ધારો કે 5 બાળકો। બાળકો કેટલા? તો 5, તો આ શું બતાવ્યું? વિશેષણ। ક્લિયર? તો આની અંદર જવાબ શું આવશે? સ્વીકારવું કેવું છે? સંભાવનાવાચક, સ્વીકારવાચક, અવિકારી કે પછી જાતિવાચક, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સ્વીકારવાચક। ક્લિયર? હવે આની અંદર તમે જો વિશેષણના પ્રકાર આવે છે, ગુણવાચક વિશેષણ હોય, લખીને ગુણવાચક કે જે રંગ, આકાર અને સ્વભાવ બતાવે। સંખ્યાવાચક હોય, શું બતાવે? સંખ્યા બતાવે, ધારો કે 3 પુસ્તક, 1 બાળક, 5 બાળક। પરિમાણવાચક હોય તો એ શું બતાવે? કે માત્રા દર્શાવે। પરિમાણોનું પૂછાય છે એક્ઝામમાં, તો પરિમાણવાચક વિશેષણ હોય એ શું બતાવે? માત્રા બતાવે। શું બતાવે? માત્રા, બરાબર। ધારો કે
થોડી ખાંડ આપો, વધુ પાણી આપો, એ શું થયું? માત્રા બતાવે. સંબંધવાચક વિશેષણ શું દર્શાવે? સંબંધ દર્શાવે. સંબંધવાચક શું દર્શાવે? સંબંધ. એટલે કે પિતાનું ઘર, ભારતની ભાષા. પછી સંદેહવાચક વિશેષણ હોય, સંદેહની અંદર શું? અનિશ્ચિતતા દર્શાવે. બરાબર, કોઈ કારણ, ક્યારે વાત કરો, એ બધું શું થઈ જાય? સંદેહવાચક. ક્લિયર? એટલે તમને હવે આઈડિયા આવી જશે ધીરે ધીરે. સુરેશ દલાલનો સંદર્ભ કઈ પ્રકારની સંજ્ઞા છે? સુરેશ દલાલ આપણે પૂછ્યું છે તો કઈ પ્રકારની સંજ્ઞા છે? હવે સંજ્ઞા એટલે શું? એ જે શબ્દ કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થાન કે ભાવના જણાય તેને આપણે શું કહીશું? સંજ્ઞા કહીશું. બરાબર, એમનું નામ દર્શાવે, ભાવનાનું નામ દર્શાવે. બરાબર, એને આપણે કહ્યું સંજ્ઞા. તો સંજ્ઞાના પ્રકારોની અંદર આપણે વાત કરીએ તો પેલું જાતિવાચક. જાતિવાચકની અંદર શું હશે? માણસો, પ્રાણીઓ, વસ્તુઓ. બરાબર, સામાન્ય પ્રકાર છોકરી, પુત્રો તમે લઈ લો, શહેર લઈ લો, બધું શું જાતિવાચક છે. પછી વ્યક્તિવાચકની અંદર વ્યક્તિ હોય, સ્થળ હોય, વસ્તુ હોય. સમૂહવાચકની અંદર સમૂહ દર્શાવે, જૂથ હોય, ટોળું હોય, વર્ગ હોય, ટીમ હોય. દ્રવ્યવાચકની અંદર પદાર્થ, પાણી, દૂધ, લોખંડ, એ બધું શું આવે? દ્રવ્યવાચકમાં આવે. ભાવવાચકની અંદર શું આવે? ગુણ, ગુણ જે હોય એની અંદર આનંદ, સુખ, એ બધું શું આવે? ભાવવાચક. આટલા સંજ્ઞાના પ્રકારો છે એટલે ખાસ યાદ કરી લેજો. જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. ક્લિયર? તો આની અંદર આપણો જવાબ શું હશે? સુરેશ દલાલનો સંદર્ભ કઈ પ્રકારની સંજ્ઞા છે? હવે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ શું બતાવે છે? તો વ્યક્તિવાચક છે. સુરેશ દલાલ શું છે? વ્યક્તિવાચક. ક્લિયર? શતાબ્દી શબ્દ કયા પ્રકારનો સમાસ છે? સમાસ બહુ મોટું છે પણ હું તમને શોર્ટમાં થોડું સમજાવી લઈશ. બરાબર, તો સમાસ એ શું છે? કે સમાસ એ વ્યાકરણનો એવો ભાગ કે જેમાં બે કે તેથી વધુ શબ્દો મળીને એક શબ્દ બને. શું થાય એમાં? બે કે તેથી વધુ શબ્દો મળે, બે કે તેથી વધુ શબ્દો મળીને શું બનાવે? એક શબ્દ બની જાય. બરાબર, એને આપણે કહીશું સમાસ. બરાબર, તો સમાસની વ્યાખ્યા તમને ખબર પડી છે. બરાબર, સંક્ષિપ્ત વાક્યનું સંક્ષિપ્ત બતાવે. ક્લિયર? હવે એની અંદર ધારો કે સમાસના પ્રકારો તો ઘણા બધા છે. તો આનો શતાબ્દીના જોતા પહેલા હું તમને એકવાર સમજાવી લઉં. તો ધારો કે દ્વંદ્વ સમાજ છે. દ્વંદ્વ સમાજમાં શું હોય છે કે બંને પદો શું હોય છે? દ્વંદ્વની અંદર બંને પદો જે હોય સમાન હોય. ધારો કે એક્ઝામ્પલ ફોર માતા પિતા. શું હોય? માતા પિતા. બંને પદો સમાન હોય. દ્વિગુ સમાસની અંદર શું હોય કે જે પહેલું પદ હોય એ શું બતાવે? સંખ્યા દર્શાવે. દ્વિગુમાં શું હોય? પહેલું પદ સંખ્યા દર્શાવે. એક્ઝામ્પલ ફોર ત્રણ લોક. બરાબર, જેને આપણે ત્રણ લોક એટલે કે ત્રિલોક કહીએ. તમે ત્રણ એ સંખ્યા દર્શાવે, લોક એટલે દ્વિગુ સમાસ. પછી તત્પુરુષ બીજું પદ મુખ્ય હોય છે કે ભાઈ રાજમાર્ગ, તો રાજા નો માર્ગ, જેની અંદર સંબંધીવાચક શબ્દો આવે, નોની, નાનું, એ બધું તત્પુરુષમાં આવે. તો કર્મધારય સમાસ આવે. કર્મધારય સમાસની અંદર શું હોય કે બંને પદ જે હોય, બરાબર, ગૌણ અને મુખ્ય પદ, એ શું હોય? એક જ વસ્તુ હોય, વ્યક્તિ હોય અથવા ગુણ દર્શાવે. ધારો કે નીલકમળ, તો નીલું કમળ. બરાબર, અને ખાસ કરીને બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ શું હોય કે કોઈ ત્રીજી વસ્તુ અથવા વ્યક્તિ માટે યુઝ થાય. ધારો કે દશાનન. બરાબર, દશાનનનો મતલબ શું થઈ જાય કે 10 મુખ ધરાવતો રાવણ, એટલે ત્રીજી વ્યક્તિ અથવા વસ્તુ માટે યુઝ થઈને આપણે શું કહીશું? બહુવ્રીહી. પછી અવયવી ભાવ છે. તો અવયવી ભાવની અંદર શું હોય? બંને પદ ભેગા મળીને અવયવ બને. બરાબર, ધારો કે ઉપકાર માટે, તો ઉપકારાર્થ. બરાબર, એ થઈ જાય. બરાબર, એટલે સમાસની અંદર આપણે બધા વિગ્રહ કરતા આવડવું જોઈએ, એટલે ઓળખતા આવડવું જોઈએ, તો તમને ખબર પડી જશે. એ તો આની અંદર જવાબ શું આવશે? શતાબ્દી કયું છે તો તમને ખબર પડી જાય. તો શતાબ્દીનો જવાબ આવશે આપણે દ્વિગુ સમાસ. બરાબર, કેમ દ્વિગુ આવ્યું? કારણ કે સંખ્યા બતાવે છે. શતાબ્દીનો મતલબ થાય 100 વર્ષ. ક્લિયર? પવિત્ર શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? જો વિશેષણ વિશે મેં તમને સમજાવી દીધું તો ગુણવાચક, સંખ્યાવાચક, સંબંધવાચક કે પ્રમાણવાચક, આ ટાઈપના જ ક્વેશ્ચન આવશે બધા. એટલે તમે જો થિયરી સમજ્યા હશો તો ઇઝીલી આવડશે. તો પવિત્રની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ગુણવાચક. કેવો ગુણ છે મેં તમને બતાવ્યું ને. સંસ્કૃતિ શબ્દમાં કઈ લાક્ષણિકતા જોવા મળે છે? સંસ્કૃતિ શબ્દની અંદર તો જો વિકારી શબ્દ અને અવિકારી શબ્દ બે નવા આવ્યા છે. કોઈને ખબર હોય ના હોય તો વિકારી શબ્દ એટલે એવા શબ્દો કે જેના રૂપ બદલાતા હોય. બરાબર, વિકારી એટલે જેના રૂપ બદલાતા હોય. શું હોય? રૂપ બદલાતા હોય, એટલે કે લિંગ હોય, વચન હોય, પુરુષ હોય, સમય હોય વગેરે બદલાઈ શકે છે. તેને વિકારી કહેવામાં આવે છે. બરાબર, વિકારીની અંદર શું હોય? ધારો કે જો સંજ્ઞા,
હું તમને એક્ઝામ્પલ આપું. વિકારી શબ્દોમાં 5 પ્રકાર હોય. કેટલા યાદ રાખજો, વિકારીમાં 5 પ્રકાર હોય છે. તો પેલું સંજ્ઞા એટલે કે નાઉન. ધારો કે રામ, સંજ્ઞામાં આપણે રામ લઈએ તો આપણે શું કહીએ? રામે, બરાબર, રામનો, રામને. આ શું થયું? વિકારી શબ્દો. રામના અર્થ કેટલા થયા? રામે, રામનો, રામનો. એટલે શું થયું? સંજ્ઞા વિકારી કહેવાય. સર્વનામ એટલે ધારો કે હું, બરાબર, ઓનું આવે આઈ આપણે ઇંગ્લિશમાં ભણતા રીતે હું, તો આનું સર્વનામ શું થાય? મને, મારી, બરાબર, મારું. તો આ શું થઈ ગયું? સર્વનામ વિકારી. ક્રિયાપદમાં ધારો કે ક્રિયાપદ તમારે જવું ક્રિયાપદ છે, બરાબર, જવું ક્રિયાપદ છે, તો જવું આપણે ક્રિયાપદમાં શું કહે? જાય છે, તો કહીએ છીએ ને, ગયો. તો આ ક્રિયાપદ વિકારી. પછી વિશેષણની અંદર ધારો કે તમે એમ કહો કે વિશેષણ કહો સારો, તે આપણે કીધું વ્યક્તિને એના માટે યુઝ થાય સારો, તો સારાનો સારી એ થઈ જાય, સારું એ થઈ જાય, બરાબર, તેને કહેવાય વિશેષણ વિકારી. ક્રિયા વિશેષણ એટલે ઝડપથી કે જે વધારો કરે તો આમાં શું થાય? વધુ ઝડપથી એવો શબ્દ થઈ જાય તો એને કહેવાય વિકારી શબ્દો. અવિકારીને મેં તમને કીધું કે ભાઈ ક્યારે પણ એનું રૂપ બદલાતું નથી. લિંગ હોય, વચન હોય, સમય કોઈ પણ એનું બદલાતું નથી ને આપણે કહીએ છીએ અવિકારી, બરાબર. હવે અવિકારીની અંદર શું આવે? તો જો અવયવ આવે, અવયવની અંદર આ લખી નાખજો. અવિકારીની અંદર અવયવ આવે. અવયવની અંદર શું આવશે? અને પરંતુ, કારણ કે, એ બધા અવયવ કહેવાય. એ સંયોજક આવે. 4 પ્રકાર છે અવિકારીના. પેલા વિકારીના 5 અને અવિકારીના 5. પહેલો અવયવ, બીજું સંયોજક. સંયોજકની અંદર શું આવશે? પણ, કે, અથવા, બરાબર. ત્રીજું આવશે નિપાત. એટલે એક્ઝામમાં તમને એવું પણ પૂછી લે કે ભાઈ અવિકારી શબ્દમાં કેટલા પ્રકારો છે, તો નિપાતની અંદર હા, ના, તો જ, એ બધું શું થાય? નિપાત. પછી ઉદ્વાર એટલે ઇન્ટ્રોજેક્શન આપણે કહીએ ને, ઉદ્વાર. ઉદ્ગાર વાક્ય નહીં કહેતા આપણે, ઇન્ટરજેક્શન, તો ઉદ્વાર, બરાબર, ઉદ્ગાર વાક્ય. અરે, સોરી, અરે, વાહ, ઉદ્ગાર વાક્ય કહીએ ને એ ધીરે આ રીતે લખીએ. એ શું કહેવાય? 4 અવિકારીના છે: અવયવ, સંયોજક, નિપાત અને ઉદ્વાર, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું કે ભાઈ વિકારી શબ્દમાં બદલાય એનો અર્થ અને અવિકારીની અંદર બદલાતો નથી. ક્લિયર? તો આની અંદર આપણે જવાબ શું છે? સંસ્કૃતિ શબ્દમાં કઈ લાક્ષણિકતા છે? સંસ્કૃતિની અંદર અવિકારી શબ્દ છે. સંસ્કૃતિનો કોઈ દાડો શબ્દ બદલાય, સંસ્કૃતો, સંસ્કૃતિનું, એવું બદલાઈને આ જે શબ્દ છે એ જ રહીને આપણે કહીશું અવિકારી શબ્દ. વિડીયો કેવો ગમ્યો? લાઈક જરૂર, કોમેન્ટ જરૂર કરજો, જેથી મને મોટિવેશન મળી રહે ને હું તમારા માટે દિવસના 2 કલાક ફાળવી તમારા માટે બેસ્ટમાં બેસ્ટ મારથી થઈ શકે એટલું સારામાં સારું મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ. નર્સિંગમાં તો હું તમને પ્રોવાઈડ કરવાનો જ છું, સાથે સાથે જે નોન સબ્જેક્ટ છે એમાં પણ મારી મહેનત કરી અને હું તમારા માટે પ્રોવાઈડ કરીશ. વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.